મિત્રો, આજે અમે ગાર્ડનમાં ફરવા આવ્યા છીએ. આ અમારું ગાર્ડન છે, જુઓ તમે. ગાર્ડનમાં ફરવા આવ્યા છીએ ભાઈ. જુઓ, આ ગાર્ડન છે, તમને દેખાય છે. જે શહેરના લોકો ગાર્ડનમાં ફરવા જાય છે અને પછી ફ્લાવર ને વૃક્ષો ને ઝાડવાના પાસે ફોટા પાડીને સેલ્ફી લે છે. ભાઈ, આ અમારું ગાર્ડન છે, ખેડૂતોનું ગાર્ડન છે. શહેરના લોકોનું ગાર્ડન નથી. અમે દિલ્હી ગાર્ડનમાં જો આ રીતનું ગાર્ડન છે. દિલ્હી ગાર્ડનમાં રહીએ છીએ અને ગાર્ડનમાં જો અમારું લાઈફ નેચરલી લાઈફ છે, કુદરતી લાઈફ છે, ગામડાની લાઈફ છે, કુદરતી લાઈફ છે. હું ભાઈ બધી જગ્યાએ ફરાયેલો છું. બોમ્બે, હૈદરાબાદ, ભોપાલ, ઇન્દોર, રાજસ્થાનનું કોટા, રતલામ, ઉજ્જૈન. મને જે અહીંયા ખેતીમાં જે મજા આવી કઈ જગ્યાએ નથી મજા આવી. અને જે કુદરતી જે હવા છે, ક્લીન હવા છે, કુદરતી સૌંદર્ય છે ખેતીનું, એ મને ગમ્યું. એટલે હું ખેતીમાં વળગી ગયો, ખેતી સંભાળી લીધી. ભાઈ, તમને વિટામિન ડી, જે શહેરના લોકો આખો દી ઓફિસમાં રહે છે ને વિટામિન ડી પણ નથી મળતા, એટલે માંદા પડે છે, ડાયાબિટીસ થાય છે, ઓલું થાય છે. અને જેને આખા દિવસમાં 1 કલાક વિટામિન ડી લેવું જોઈએ તે લેતા નથી, એટલે ડાયાબિટીસ ને એવું થાય છે. તો વિટામિન ડી લ્યો અને એસીની હવામાંથી 1 કલાક, અને આખા દિવસમાં 1 કલાક તમે ઉઘાડા પગે પણ ચાલો. હું આખો દિવસ ખેતરમાં ઉઘાડા પગે જુઓ, પાણી વાળું તો હોલબૂટ નથી પહેરતો. જો કેવું નજારો છે. એટલે તમે તમારું હેલ્થ સારું કરો. મારા વિડીયો હેલ્થ બાબતે, ખેડૂત બાબતે એટલા માટે મૂકું છું કે તમે જાગૃત થાઓ. હું જેમ કોઈ કુટેવમાં નથી, ચા નથી પીતો, કોઈ પણ વ્યસન નથી, એવી રીતે તમને બધાને હું વ્યસન મુક્ત કરીશ. એ રીતે વિડીયો મોકલીશ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો.